આ બધા ઘાસ ખાય. મારા માંગો પડી જનતા પેલો મસ્ત હતો બીજો તો તીન કેવો મોટો હતો લાંબો. ની દાંત નીકળતો હોય. hey નાના દાંત નીકળતો હોય. રેયાંશ hey એટલે ભૂખ પેલા. hey રેયાંશ આપે લે દેવા હે આપે બાર અલગ આવી છે કે નાના રેયાંશ પેલે દીગે હે પેલે દે દેવા અચ્છા લાગે પાણી બાર નાખ દે છે પણ દવા વાળા છે કચ્ચો વર્તા નહીં સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં અને બ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે એક ખેતરમાં દવા છાંટીને કારણ કે બહુ શૂટ નહીં કરે દવા છાંટવાનું કરે હાલ આખો બ્લોગ ખેંચી નાખેલો છે દવામાં તો ફિલહાલ આપણું જે કેનાલવાળો ખેતર છે ગાઈસ એમાં આપણે છાંટી દીધી છે આખામાં પીપળું પણ ખાલી થઈ જશે અને ચાલુ છે એટલે સટાઈ જશે આપણે પંપ ભરવાની પડે 2 પંપ ભરીને જીરા છે અને સોની 2 વર્ષ ત્રીજો પંપ અને હવે જશું આપણે વાડીએ આપણા વાડીવાળામાં બાકી છે તો એને સાટું તો બનાવજો બ્લોગમાં સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ બીજા 2 બંદા દવા સાથે છે તો દેખાતા નહીં ગાઈસ તો ગાઈસ આપણે દવા લઈ જવાનું થાય પીપળું રહેવા દઈએ છીએ અહીંયા આપણે ડબલું લેતા જઈએ કારણ કે પીપળું લઈને જવાનું લઈને આવવાનું ને કોઈ માથાકૂટ કરે ગાઈસ એટલે ડોલ લખાય એકલા લેતા જઈએ છે દવા વાળે ધીમે ધીમે અને પંપ ગાડી એટલે એમને કોઈને પાસે કાફે આવવાનું થાય ને દાંતેડા છે તો મળીએ ગાઈસ વાડી જઈ વાડીએ પાણી બાર નાખ દે છે પણ દવા વાળા છે કચ્ચો વર્તા નહીં ચાબા ઘર ચલે દે હતા ફરવા સીધે કે દવા नहीं था इनके ला लूला है तब पहन बीजी लावाड़ा न खबर कोई लावेला आप काड़ो काड़ो दिखाते हैं आप खतरनाक दिखाते करा तो गाइस पंप अपने पर ही नहीं खासे मुहूर्त करे वाड़ीवाड़ा में कपा हमारे फूट जोला हाँ के बीन जो गाइस कपा कपा पण फूटी जैसे हमारे खेतर में तमारे केवो से कमेंट कर देजो अपना सुनील भाई ये आवश्य बाजू पटला में लूला आवश्य है पटला में कैसे जो कपा जो गए कपा તમારે કેવો કપાસ છે કમેન્ટ કરી દેજો જણાવજો મને કેવો છે કપાસ ठीक है भाई है तेरी दवा लेवा बड़े तुम्हारे साइज नहीं लावा नहीं तब भेगा भेगा लेता है को नेम है ની દાંત નીકળતો હોય. hey નાના દાંત નીકળતો હોય. રેયાંશ hey એટલે ભૂખ પેલા. hey રેયાંશ આપે હે બોલા hey લે ના જા. કેટલા ટાઈમ પછી મને બ્લોગ વાલે લઈ આવું કે બ્લોગ વાલે લઈ આવું तो गाइस रोटला बोटला खाई लेगा कैसे कर कारण के भूख लगे रहते बहुत खतरनाक वाले थे
ખાલી ખાલી ડીશો બતાવી દેજો એટલે અરે આપણે ખાધું ડીશ ભલે લાડુ મેં દવા ખાવા ગળી છે તો રેહાંશને ખાઈ છે દવા કારણ કે એને છે ને થોડીક હાલત રેહાંશની ખરાબ છે એટલે કરા મને હાલું નહીં લાગતું ને મને હાલું નહીં લાગતું આમ લેવું હોય કે યાર ગબલે ગબલે પણ હરકો જેમ તમ પાઈ કરા આ સરસ પીવે છે પણ એ મારું બંધ કરી નાખે એટલે કરી નાખે પીવી જો ને પણ એ મારું કરી નાખે તને હું કરું બધું મારું બંધ કરી નાખે એટલે પીવે તે બસ એટલે જ પીવાની છે હવે આટલી જ છે મસૂરી હવે બાર અલગ આવી છે કે ના ના રે પેલે દી કે હે પેલે દી દવા अच्छा लगी હે આને દવા ખોટી નહીં કાંઈ જો આ રે આખો ભરીને છે જો એ તો અને બીજી આ ચેપલામાં જુઓ આખો ચેપલો ભરે કારણ કે હમણે વાતાવરણ બહુ ખરાબ હતું એટલે પી ગઈ અમારી પણ દવા છે થોડાક બીમાર પડી જરા કરે તને જોઈ અને રેસ લેંગે નહીં પહેરીને ગઈશ કેમ બનાવવાનું કલા ના તો વાગે રહ્યા છે ગાઈસ એક અને આપણે જવાનું છે આપણે નાનો ટ્રેક્ટર લઈને હાંકવા કઈ પેલી વાડી ન્યાવાની છે પેલી વાળી ત્યાં લેવા અમારથી હોય નીંદા બાજુ ના પાર છે તાર ગોલો એ બાર હોતે નહીં હાર દેખાતું લે ના પકડ ને દવા પકડ મારી દવા હવે પીધેલી એક વખત ઓરો મને પાવી છે ગાઈસ ગામમાંથી આપણે ટ્રેક્ટર લઈ આવ્યા છે ને જે છે સુનિલ ભાઈની વાડીએ કારણ કે તે આખવાનું છે ટ્રેક્ટર એટલે જો તો ચાલો 2 વાગવામાં થોડીક જ વાર છે તો પહોંચી જઈએ ફટાફટ બુલર માર દે ખલા હા એની માં વળી જાર હતા લેંગો પહેરાવી મેરા વળી હા કેવો લે કાચા હેવા તોલ લઈને આવે પીળો એટલું દેખાશે ને વળી તો પેડ પેડો ખાવા ગયા મેં પહેરો થાવ અમે તન જણા એક અને હારું મગાવ્યા ઈ ખા લે ખાવડે આખું ખાવા ક્યાં તેલા હોય ખરા ખાવાના પણ બધા ખાવા ખરા ના ને કા આખો થોડે ગાવા ક્યાં તેલા જે મેં આખો થોડે ગાવા ક્યાં તેલા પુસ્તહાની પાસા મજે હા બધા ઘાસ ખાય લાવાડા ના કહાની કે મોબાઈલ જો તારો તે માર માંગા
એક કરતું થઈ ગયું હારું. હાડા 50 ગણા આવી ચાલ્યા એ વાળી ગભરા જેવા ગરમી ન થાય ચાહુતરી નહીં હોય બે આખા ને એક જો હા તમે નવરા છે પાંગ તો જામ જટ પૂંગરા પાણી કર્યા કોઈ ના રાજસ્થાન આ કેવો મોટો લઈ આવ્યા લા યાર કામ ને 300 રૂપિયા એમથી હો મોટો કેટલા 300 મારા માંગો પડી જનતા પેલો મસ્ત હતો બીજો તો એમથી હો મોટો હતો લાંબો જલ્દી નહીં લેવા દીધો સબકો મોટો એના ઠેલા ડાળ લીધેલો વળેલી આપીને રફર તોડતો નથી બસ હાડી કાઢી નથી ગયો चलो मैं जाम फादर में कयो ये मोटा ट्रैक्टर आके जो है यो और तमे आका है तो गाइस सुनील भाई ना खेतर में આપણે હાક નાખ્યો છે ટ્રેક્ટર ને આપણે જે છે આપણા પાદરમાં ગામમાં ફરીને જવા તો બહુ વાર લાગશે એમ કરીને આપણે સીધા જઈએ છે જ્યારના ખેતરમાં આપણું જ છે એટલે જઈએ ચાલો ફટાફટ આપણે આ ખેતરમાં ગાઈશ દાડો બોડી ગયો છે અને આપણો જો કંઈ નંબર લાગ્યો નહીં જો થોડું અંધારું પડી ગયું છે અને આપણે ખેતર પૂરું થાય એમ નહોતું એટલે અધૂરો મૂકીને જઈએ છીએ આપણે ગામમાં દૂધ લેવા દૂધની બહીને કારણ કે મોડમ થઈ જાય અને પતેહોની ઉઠશે એટલે કાલે આગ નાખશો તો ફિલહાલ તો જઈએ છે ગમે ચાલો મારી સાથે ગામમાં તમે બાદ